નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે બાબરા તાલુકાનું સમયડી ગામની અંદર આવ્યા છે અને ડ્રેગન નામની દવા ભીખુભાઈએ તો મારી હતી, પણ હવે આપણા દાદાને પૂછી એનું નામ પૂછી અને એના રિઝલ્ટ બાબતથી પૂછ્યું. તમારું આખું નામ? રાગજીભાઈ જાદુભાઈ વસ્તરભાઈ. બરાબર છે. તો આ તમે ડ્રેગન શેમાં મારવાનો છો? કપાસમાં મારવાના છે. કપાસમાં મારવાનો છો. તો આનું રિઝલ્ટ બાબતથી તો ભીખુભાઈએ માર્યું છે એટલે એને તમને પરિચય આપ્યો છે. છતાંય 8 દી પછી તમે જે મારશો ફરીથી તમારો પણ પરિચય લેવો આપણે, કારણ કે જ્યાં જ્યાં ડ્રેગન લાગે છે ત્યાં બાજુવાળા લેવા આવે છે. કપાસની અંદર કોઈ પણ જીવાયતું હોય, થેપ્સ, કથેરી, લીલી પોપટી, મચ્છી કે ગળો કોઈ પણ જીવાયતું હોય અને છઠ્ઠા દિવસે કપાને જે કુણેપ આવે છે, આખું ગ્રીનરી ઘેરો ફરી જાય છે. તો સમયડી ગામની અંદર આપણે આજે આવ્યા છે તારીખ 24/8/25ના દિવસે આપણા દાદાને ડ્રેગન આપી છે. જે ડ્રેગનનું રિઝલ્ટ જોઈને અને ડ્રેગન માણસો લે છે. તો આજે 24 તારીખ છે. ફરીથી ભીખાભાઈનું જોઈને જ મેં લીધું. બરોબર છે. ભીખાભાઈનું રિઝલ્ટ જોઈને જ તમે આ ડ્રેગન લીધેલું છે. તો આ છે ડ્રેગન, આ છે એના ખેડૂત. અને આપણે ફરીથી તમતારે ખેડૂતના ખેતરમાં જે મારે એના આપણે એને 2 કલાક પછી કહી છીએ કે આમાં તમે રિઝલ્ટ જોઈ લેજો. 100% મળે જ છે. અમે ગેરંટી દઈએ છીએ કે 2 કલાક પછી બાહોશ ખેડૂત હોય એ સર્વે કરે છે કે નાના એમાં સાફ પણ થઈ જાય છે. 2 કલાકની અંદર આમાં કોઈ જીવાત રહેતી નથી. એટલે આનું લોંગ ટાઈમ રિઝલ્ટ પણ સારું રહે છે. છોડવાની કુણેપ ગમે એવો લાલ ઘેરો થઈ ગયો હોય ડ્રેગન મારે છે ને, એનો ઘેરો પણ સારો થઈ જાય છે. એટલે ખેડૂતો માટે અતિ ઉત્તમ કહેવાય. દવા એક, કામ અને બીજી કાંઈ ઝંઝટ નહીં. તો હંમેશા તમારા કપાસને સુરક્ષિત કરો અને ડ્રેગન મારો. તો આજે 25 તારીખ, 24 તારીખ અને સમયડી ગામની અંદર આપણે બાબરા તાલુકાનું સમયડી ગામ છે. આ ડ્રેગન દવા આપણે આપેલી છે. ફરીથી આપણે વિઝિટમાં આવશું ત્યારે આપણે ફરીથી આના રિન્યુ લેશું. જય જવાન, જય કિસાન.